મોટી માછલીને ગળી જાય એમાં તમે હાથ ગાલશો નહીં, સમજો ને? કારણ કે કુદરત ને નેચરલી છે બધું, એમનો ખોરાક છે. બંધ કરાવી દેવાનું બચ્ચો શું થાય? અને વચ્ચે આપણને આવું ડાબણ કરવાનું કોને કહ્યું છે? આ તો અહંકાર છે બીજા લોકોને. હું બચાવું આ બધું તો સમજો ને. અને ભગવાન તો બચાવનાર ને કે મારનાર ને બેવને મોક્ષમાં પહેવા નહીં દેતા. કોને પહેવા દે છે મોક્ષમાં? બધાથી પર છે, તટસ્થ છે. ના, બચાવનાર ને શું ભગવાન કે છે? તું બચાવવાનું ઇગોઇઝમ કરું છું ને, જાવ ગેટ આઉટ. અને મારનાર તું કહે મારવાનું ઇગોઇઝમ કરું છું, તું ગેટ આઉટ. શું કે છે તમને? પેલો બચાવવા વાળો મનમાં શું થાય? મને શું ઇનામ આપી દેશે ભગવાન? ગેટ આઉટ કરી દેશે. શું કહ્યું? તારું થતું ને ત્યાં તો ઇગોઇઝમ નહીં હોય તેનું કામ છે ભગવાન ને. આ ઇગોઇઝમ ને કઈ ત્યાં જરૂર? એટલે બચાવવા વાળો બચાવવાનું ઇગોઇઝમ કરે છે અને પેલો મારવા વાળો મારવાનું ઇગોઇઝમ કરે છે. સમજ પડે ને? અને કથઈ છે ને તે તો મારવાનું ઇગોઇઝમ નથી કરતો બિચારો. એ તો મારા બાપદાર નો વેપાર છે. સમજ પડે ને? એને મારા બાપદાર નો વેપાર. એને કઈ પાપ લાગે, બહુ દોષ ના દે એને. આ ખાનાર ને જેટલો દોષ બે એટલો એમને દોષ ના દે. માટે હિન્દુઓ એકાદ ડીશ ખાવી ના જોઈએ જો પાપમાં સમજતા હોય તો. જો પાપ ને સમજતા ના ખાવી જોઈએ. પુસ્તકમાં પૂરું જ્ઞાન હોતું નથી, શબ્દોથી ઉતરે ને એટલું જ હોય છે. મારા અંગત જીવન માટે કહું તો મને ફરી ફરીને પાછું એ જ આપણે હતા ત્યારે ત્યાં જ આવીને ઉભા રહી છે એમ કેમ થતું હોય છે? કે મારા પોતાના અંગત જીવન માટેનું કહું તો કે એવું લાગે છે કે આપણે ફરી ફરીને પાછા ત્યાં જ આવી ગયા એવું લાગે છે. એવું નહીં, ફરી ત્યાં નહીં. પણ સાહેબ વાત સાંભળો. હા સાહેબ શું કહ્યું? ફરી ફરીને અંગત જીવન આમ ફરી ફરીને એને આમ ન થાય, આ સારું પાછા નવે નવે દિવાળી પાછી ફરતી આ ગયા આ અત્યારે જે આપણે અત્યારે મહેનત કરીએ છીએ અને ખાડો એક માટી ખોદીએ છીએ અને જે પૂરીએ છીએ એ ગયા અત્યારે આપણો ખાડો કરેલો છે તે એમાં પૂરીએ છીએ અને નવો ખાડો ઉભો કરીએ છીએ. પાછો તેરા અવતાર છે પેલો ખાડો પૂરીશું અને નવો ઉભો કરીએ છીએ. આ મહેનત આપણી બધી આપણે ખોદેલા ખાડામાં જ નાશ કરીએ છીએ. મહેનત બધી નકામી જાય છે. વેસ્ટ ઓફ ટાઈમ અને એનર્જી વાંચી ના પડે. કેટલા માઇલ ચાલ્યો ઠેકાણું ના ખબર છતાં તદ્દન મહેનત નકામી નથી. ડેવલપ તો થઈ જ રહ્યો છે. શું થઈ ડેવલપ તો થઈ જ રહ્યો છે. પણ જોડે અધોગતિ નો હતો. જો અવરોધ ચાલ્યો તો કુસુમમાં મળ્યો હોય, કુસુમમાં પડ્યો તો અધોગતિમાં જતો રહે. જેને પાછળતાના વિચારો આવતા હોય એ પશુમાં જાય અને સજ્જનતાના વિચાર આવે તો મને મનુષ્યમાં આવે અને સુપર હ્યુમન ના વિચાર આવે સુપર હ્યુમન ના દેવલોકમાં ચાલે અને રાક્ષસી વિચાર આવે તો આ નરકમાં ચાલે છે. એ વિચાર ઉપર આધાર રાખે. તમારા કર્તવ્ય ઉપર નહીં, આજના કર્તવ્ય ઉપર નહીં, તમારા વિચાર ઉપર. કર્તવ્ય તો આજે એવું સરસ હોય કે કોઈ દાડો લોસ ના લેતો હોય. શું કહ્યું? પણ તો પછી વિચારનું મૂળ ક્યાં? મારે ખરાબ વિચાર નથી કરવો તો છતાં કેમ આવે? વિચારનું મૂળ ક્યાં છે? મારે ખરાબ વિચાર નથી કરો છતાં ક્યાંથી આવે છે? ના, એ તો હું વાત દાખલો આપું કે આજે આજ સુધી આખી જિંદગીમાં એક પૈસા લાંચ લીધે નથી એવું વર્તન હોય છે. કેવું હોય છે? કરેક્ટ વર્તન જોઈને તમે માગશો નહીં મને. શું કહ્યું? વર્તન કરેક્ટ હોય છે, પૈસે લાંચ ના લીધી હોય પણ અંદર ખાને એની વાઈફ રોજ કે કરે આ તમારી જોડે બધા બંગલા બધ્યા અને તમે આવા રહી ગયા. જો પંતુજી જેવા છે એવું બાઈક ખોલે રહી એટલે પેલા પંપ ચડી જાય. ના તો લઉં આ તો લઉં સમજ ને. એમ કરતો કરતો જે મેં વિચારો બદલ્યા આખી બિલીફ બદલી જાય. જે પોતાની બિલીફ હતી કે આ ખોટું થઈ રહ્યું છે એ બિલીફ આખી થઈ રહી, આ કરવું જ જોઈએ એવું બિલીફ થાય છે. એ વિચારો એને આવતો બહુ લોસ લેતો કરે છે. શું થાય? અરે એક માણસ લોસ ખૂબ લે છે, રાત દાડો પસ્તાવો થાય છે આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ. એ આવતો બહુ લોસ લેવાનું નથી. આ વિચારો શું કામ કરે છે કે વિચારો એ આવતા બહુના બીજ નાખે છે અને આ જે આચાર છે એ ગયા અવતારનું છે. એટલે વિચારો ને ફેરવા જોઈએ. આચાર ભલે બગડેલો છે ચાલશે પણ વિચારો ફેરવા જોઈએ. એ ફેરવા માટે તમે દાદાનું નામ દો તો ફરે નહીં. કારણ કે એ શક્તિશાળી હોવા જોઈએ. નામ દેવાનું શક્તિશાળી હોય ને તો આપણું ભાઈ ફરે બધું. આપ સમજ અમે એક મ્યુનિસિપાલિટી કરતા જમવા બેઠા હતા તો પછી આમાં શેઠાણી બેસ આવ્યો. શેઠાણી સામા બેઠા જમવા બેઠા ત્યારે મેં કહ્યું શેઠાણી કહ્યું કેમ તમે હા બેઠા? તમારું કઈ કામ નથી, અમારું બધું પૂરેપૂરું સ્થિર થઈ ગયું છે.
તક ના અમને આ પહોંચી રીતે જમતા નથી કે છે, આ પોલ ફૂટી ગયું, આ શેઠ નું પોલ છે ને તે ફૂટી ગયું. શેરણી કે આ પહોંચી રીતે જમતા નથી. મેં કહું હા પોલ ફૂટ્યું ખરું. આ શેઠ કેમ તારો શેઠ શું કેલા કે તું ઉઠી ઉઠી તને અક્કલ નથી. મેં કીધું, જો અક્કલ ના કોથળા તમે બોલશો રે આવું કર્યું. આ મોટા અક્કલ ના કોથળા આયા જોયું કહ્યું બહુ સમજણ પડે સારું કે નિરાંતે ખાઓ કે છે. શું કે છે? નિરાંતે સારી રીતે જમો. શું કે છે? બરોબર. ત્યારે બધા પર મને મેં કહ્યું શું છે આની પાછળ? રોજે મને આવું આવું કર્યા કરે છે, નિરાંતે ખાઓ પણ આ ધંધો બધા આટલા બધા ધંધા હું સીધ ન રહેતા કહું કે છે શું તમે નિરાંત નહીં ખાતા? પછી આ ભજીયા શાના બનાવે તે પૂછે તો મને કઈ ખબર પડે છે? હું તો આ ઢોકળું ખાય ને એમ ખાયા કરે. અને ચિત્ત તો ત્યાં મિલમાં પહોંચી ગયું હોય. ચિત્ત હાથ મેલ છે તે ચિત્ત મિલ તો ચિત્તમાં પહોંચાડી દઉં. આ પહેલું અને કાર્ય એટલે કૃષ્ણ ભગવાન શું કહ્યું છે? પ્રાપ્ત ને ભોગવો. શું કહ્યું છે? એટલે ખાઈ આ પ્રાપ્ત છે અને પેલું મિલ તો અપ્રાપ્ત છે. એ મિલ જયારે આવે ત્યારે તે ભોગવજો. હવે અહીંયા થાય છે પ્રાપ્ત ને ભોગવ્યું ને પ્રાપ્ત ને ભોગવતો નથી ને અપ્રાપ્ત ની ચિંતા કરે છે. મને કહે છે મારું ચિત્ત રોજ જતું રહે છે થવું. એટલે મેં એને જવાબદારી કહી ચિત્ત એબસન્ટ હોય ત્યારે જમશો તેનું શું ફળ જાણો છો? ના હું તો મેં કહું એનું ફળ હાથફેર થશે. તમને ગમે છે આ બધું? ના હાથફેર થાય, હાથફેર થાય. ચિત્તને એબસન્ટ રખાય નહીં. જમતી વખતે ચિત્તને એબસન્ટ રાખવું એ મહાન મહાન ગુનો છે. એને તો એબસન્ટ રખાય નહીં, એને પ્રેઝન્ટ જોઈએ. શું થયું? બરોબર. એટલે પછી શેર કે પણ મારું રાખ્યું નહીં રહે કે છે. અને મેં કહું દાદા ભગવાન નામ દઈ અને કરજો રહેવા મળ્યું. શું થતું જ રહે છે એમ કે ના પડે ચેતજો ચિત્ત એબસન્ટ ના રાખે, બીજું બધું એબસન્ટ રાખજો. શું કહ્યું? આપ સમજ હા, બરોબર. તમને ગમી એ વાત ચિત્ત એબસન્ટ ના રાખવું ના જ જોઈએ. રાખવું જોઈએ. હા નિરાંતે 11:10 થઈ ગયું હોય, આપણે 11 વાગે જવાનું, 11:10 થઈ ગયું હોય તો ભજીયા સારી રીતે ચાઈને બરોબર પથ્થર ખાવું તો મનને સંતોષ થાય, ચિત્તને સંતોષ થશે. બધાને કેટલા બધા એ સારું લાગે. જો નહીં તો બધી પછી બળવો બધો બંધ કરશે બધા ભેગા થઈને પછી હાથ કરાવી નાખે, પછી હાથ કરી નાખે. માટે મહી અને ત્યાં ઘેર ત્યાં જઈશું કશું બગાડવાનું નથી તમારું. ના, ના, બરોબર. જ્યાં વખતે જશો ને તો કશું અને નહીં તો તમે વહેલું ખાજો તો 5 મિનિટ બહુ એ આપણે જાતે ઊભી કરેલી ઉપાધિ પણ હવે પેલી પ્રકૃતિ આપણે જે રીતે નાના કઈ બે હાથે જવાય? એ છે ને કઈ બે હાથે જાય તો તમે કરો કેમ હતા બોલતા બે હાથે ના જમાય. પછી તો એવી ટેવ પડી ગઈ છે ને કશી ચિંતા નથી. કેમ કોઈ ચિંતા નથી એવી ટેવ પડી જાય છે પછી કે આજે કશી જ ચિંતા નથી. ચિંતાની એટલી બધી ટેવ પડી જાય છે કે કશી ચિંતા ના હતા તે દાડે એમ થાય કે કેમ આજે કશી ચિંતા નથી. હા ઢોંગરા જેવો થઈ ગયો. હકીકતમાં એવું થઈ જાય છે માણસો, કારણ કે આપણે પોતાની જાતને એવી રીતે ટ્રેન કરી હોય ને.